જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો આજ તો શનિવાર એટલે વહેલી સ્કૂલ હોય એટલે હમણાં જલ્દી સ્કૂલેથી આવી 12:30 અને હવે જલ્દી મિક્સ શાક થોડું ઊંધિયા જેવું રીંગણા, વાલોર, વટાણા, પાંદડી અને ગોટા છે ને એટલે ઊંધિયું થઈ ગયું. તો જલ્દી વઘાર કરી લો. અને પછી આજ તો પ્રવીણની ભૂખ લઈ ગઈ છે. આજે આપણે શનિવાર છે એટલે રોટલી મારે બનાવવાની શનિવારે. એવું કરી નાખવું એટલે તમને વહેલું જમવા મળે. શનિવારે રોટલી આપણી તમને વહેલું જમવા મળી જાય. તો જો વઘાર દઈએ હાથ ચાલી જો ધીરે વઘાર એવો બેહાડે સુગંધ આવી જાય. પણ ઢાઈકો નતો પણ ઉતાવળમાં પણ તોય આમ તારે નક્કી વઘાર આમ સમકારો બોલે એટલે રેડી જશે. મસાલો કરો ને હા મસાલો હલાવ દાળ બફાઈ ગઈ. દાળ થઈ ગઈ ભાત થઈ ગયા. આજે ફૂલ થાળી હોય ભાઈ શનિવારે ફૂલ થાળી થઈ ગઈ. બાંધછોડ નહીં બીજે દિવસે બાંધછોડ હાલે બરાબર. એટલે સાંજે ઓલું શું કે જમવાનું ન હોય ને મારે એને તો હોય મારે ન હોય એટલે દાળ ભાત શાક સંભારો રોટલી દરરોજ હોય પણ મતલબ આજે કઈ બાંધછોડ થાય જ નહીં. બીજા દિવસે બધે બાંધછોડ કરી નાખવાની બરાબર. ખાઈ ગયો મસાલો તો બતાવું. હું વાત છે ટમેટું નાખો બોટા નાખો. શનિવારે છે ને આમ ભાગદોડ વધારે હોય ને એટલે જ આમ બધું કિચનમાં બધું આમ પડ્યું જ હોય પછી નિરાતે બધું આ બધું કામ થતું હોય જોયું. શનિવારે ભાગદોડ વધારે હોય ને એમાં એવું છે અત્યારે 1:15 તો થઈ ગયો હવા અને 1:30 વાગે તમે લગભગ 12:30 આવે એ પછી તો 1:30 વાગે જમી લઈએ કે બેસી ગયા હોય આપણે એટલે 1 કલાકની અંદર બધું નક્કી હાથ પગ ધોવા ફ્રેશ થવું અને રસોઈ બનાવી એટલે સ્પીડ એવી છે ને પાછું એનો સ્વાદ એવો હોય સ્પીડનો હોય કે ના હોય એનો સ્પીડ પ્રમાણે સ્વાદ. હું શાક બને હે મને જરાક આધારે છે. હા આખો જ છે હું તો કેટલી હોય તો બરાબર નીકળી જાવ. ગાજરનો સંભારો વઘારે છે. દાળ ભાત થઈ ગયા. ગાજર મરચા નો સંભારો થઈ જાય પછી અત્યારે શિયાળામાં ગાજર મસ્તી ના આવે છે. હા એટલે મસ્ત સંભારો મજા આવે છે. હવે ફાઇનલી રોટલી છેલ્લી ગરમા ગરમ. આ બાજુ લોટ બંધાઈ જાય ઓલી બાજુ શાક થઈ જાય કે શાક થઈ જાય લોટ બંધાઈ જાય. હવે જલ્દી જમવા ઉતાવળ બહુ હોય જમવાની. આજ તો જાણે આખા જગતમાં પોતે એક જ ના રહેતા હોય એના જેવું. ના એવું નથી હો ભાઈ. હા એવું ભ્રમ નહીં રાખવાનો. બસ હવે રોટલી એક બાકી થઈ જાય એટલે રેડી. એક રોટલી બાકી છે. આજ તમે ના કરી રોટલી એટલે પછી મારે કરવી પડે. આજે હું ઉતારું ને આજે હું 20 શૂટિંગ ઉતારું એટલે તારે વિડીયો ઉતારો એટલે બરોબર. તમે રોટલી ના કરી એટલે પછી મારે કરવી પડે. તારે જલ્દી જરૂર ના હોય મારે હોય તો નહીં પણ થોડું કરવા માંડો તો સારું પડે. મેં બધું તૈયારી કરી દીધી હતી. શેની તૈયારી કરી દીધી? ચાલો મિત્રો આવી જાઓ જમવા. બધા તૈયાર છે હવે જમવાનું. અને હવે અમારા પ્રવીણને બહુ જ ઉતાવળ છે જમવાની. તો હવે મંડીએ જમવા. ઊંધિયું દાળ રોટલી ભાત સંભારો ને પાપડ દહીં છાશ. હું તો ઉતારો ચાલુ ભૂખ લાગે તો હું કરું. તમને લાગે મને લાગે. બધાને લાગે ભૂખ તો બધાને લાગવાની હોય. આવી જાઓ બધા જમવા.
અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો. ચાલો મિત્રો, જમી કરી આરામ કરી લીધો ને હવે થોડુંક કામ પતાવી લઈએ બધું. હમણાં મેથીને જે સુકવણી કરીને કઈ રીતે આ કસૂરી મેથી એકદમ સરસ મજાની થઈ ગઈ છે. તો સુકાઈ ગઈ? હા હા, સરસ. તો સૂકવી છાંયે સુકવવાની હોય. હા, તડકે તો લીલી રી એમ કલર એનો લીલો કલર એનો સરસ લીલો રહે. નકર ઓલો સફેદ થઈ જાય એમ હા હા, તડકે હોય સફેદ જેવી થઈ જાય. આમ તો આજે નહીં પણ 2-3 દી જ્યાં તડકો જ નથી નીકળ્યો. હા હા, પણ તોય અંદર રૂમની અંદર જ સૂકવી હતી એટલે સરસ થઈ ગઈ. પંખા નીચે. હવે પંખા નીચે. હવે આપણે એને ભરી લઈએ. આજ તો ઠંડી બહુ છે. કાલ ને પરમદી ની ચાલુ થઈ ગઈ. પરમદી હાંજની છે. હા, પરમ દિવસ પવન કેવો હોય? ના, પવન એવો એટલે તો હું મોટા બપોર પછી સ્વેટર ચડાવીને જ એમ નહીં, જમ્યા પછી આ દાળ ભાત ને ખાધા પછી ઊંધિયું ને ઠંડી વધારે લાગે કે નહીં? નહીં તો હવે ના, એ લાગે જ. કરી લીધી પછી પણ એ લાગે તોય જ લાગે. છે. સવારની લાગે જ છે આ ઠંડી. એ જમ્યા પછી ને આ નકર આ ઠંડી બધી છે જ. ઓલા ને કે જમ્યા પછી ઠંડી વધારે લાગે. હા. હવે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય, અમારી આ મેથી સરસ ગમી હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો. આવજો.